વિરામ પછી સ્વાગત. અભિનેતા શાહરૂખ ખાન દ્વારા સહિષ્ણુતા અંગે આપેલા નિવેદનના મુદ્દે આજે રજૂ થયેલી તેમની ફિલ્મ દિલવાલેનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. વલસાડમાં આવેલા સિને પાર્ક અને રાજહંસ મલ્ટીપ્લેક્સ બહાર વિરોધ પ્રદર્શન કરતા ફિલ્મના શો કેન્સલ કરવાની ફરજ પડી. ફિલ્મ નિહાળવા પહોંચેલા દર્શકોને તેના રૂપિયા પરત મળી ગયા હતા. આ તરફ જૂનાગઢમાં પણ હિન્દુ સેના સંગઠનના કાર્યકર્તાઓએ બહાઉદ્દીન કોલેજ પાસે શાહરૂખ ખાનનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ સાથે ફિલ્મ ન જોવા લોકોને તેમણે અપીલ પણ કરી હતી. સુરતમાં રાષ્ટ્રીય સેનાના નેતા અને કાર્યકર્તા સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી રાજહંસ સિનેમા ખાતે પહોંચી ગયા હતા. પોલીસે વિરોધ કરતા રાષ્ટ્રીય સેનાના 12 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી હતી. વાત મહેસાણાની અહીંયા વાઇડ એંગલ થિયેટર ખાતે યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. ભારે વિરોધના પગલે સિનેમાના સંચાલકો દ્વારા દિલવાલે ફિલ્મના શોને રદ કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં પણ આ ફિલ્મનો શિવસેનાએ વિરોધ કર્યો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા સિનેમાઘરોમાં આ ફિલ્મના બેનર ઉતારી લેવાની ફરજ પડી હતી. તો દિલવાલે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. આથી પરિસ્થિતિને જાણીને શાહરૂખ ખાને 2 દિવસ પહેલા જ પોતે અસહિષ્ણુતા અંગે કરેલી ટિપ્પણી બદલ માફી પણ માંગી હતી. પરંતુ તેની માફીમાં પણ સ્વાર્થીપણું જોવા મળતું હતું. તેવું માનીને જ અમદાવાદમાં પણ લોકોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. શાહરૂખની દિલવાલે ફિલ્મનો પ્રચંડ વિરોધ અમદાવાદમાં જોવા મળ્યો. ફિલ્મના થોડા દિવસ પહેલા ભારતમાં અસહિષ્ણુતા હોવાની વિવાદિત ટિપ્પણી શાહરૂખને ભારે પડી રહી છે અને તેની ફિલ્મ દિલવાલેનો વિરોધ થઈ રહ્યો છે. જો કે શાહરૂખે ફિલ્મના રિલીઝ થવાના 2 દિવસ પહેલા હસતા હસતા માફી માંગી હતી. તો શાહરૂખના વિરોધ કરનારાઓની સામે શાહરૂખના ચાહકો પણ એટલા છે જેઓએ શાહરૂખની ફિલ્મ વિરોધ વચ્ચે પણ નિહાળી હતી. થોડા સમય પહેલા શાહરૂખ ખાને સ્ટેટમેન્ટ આપેલું કે દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ છે. એને લઈને આખા દેશમાં દેશની પ્રજાએ આનો સખત વિરોધ કરેલો છે અને એના વિરોધના જે એની અંદર અમે સામેલ થઈએ છીએ એનો સખત વિરોધ કરીએ છીએ. હા, મૂવી ભલે રિલીઝ થયું હોય પણ તેમ છતાં બી લગભગ મોટાભાગના લોકો એનો વિરોધ કરી રહ્યા છે, ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને અહિંસક દેખાવો અમે ગઈકાલથી અમે ચાલુ કરી દીધા છે અને અમારા દેખાવો ચાલુ જ રહેશે. શાહરૂખ ખાને જે ભારતીય લોકો અને ભારત ભૂમિ માટેનો જે વિરોધ કર્યો હતો એના માટેનો અમારો આ કાર્યક્રમ છે. મેનેજરશ્રીને મળી અને પિક્ચર ઉતારી લેવા તેમજ બોર્ડ ઉતારી લેવા માટેની રિક્વેસ્ટ કરતા મેનેજરે અમને સહયોગ આપી અને બોર્ડ ઉતારીને પિક્ચર બંધ કરી દેતા આ લોકો આગેવાનો બધા અહીંથી રવાના થઈ ગયેલ છે. ઘણી વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ રિલીઝ પહેલા કોન્ટ્રોવર્સી ઊભી કરીને ફિલ્મને નેગેટિવ પબ્લિસિટી આપવામાં આવતી હોય છે, જેના કારણે દર્શકો ફિલ્મ જોવા માટે વધુ આકર્ષાતા હોય છે. ત્યારે શાહરૂખની દિલવાલેમાં પણ આવું થાય છે કે કેમ તે તો દિલવાલેની બોક્સ ઓફિસની કમાણી પરથી માલુમ પડી જશે. મોનિકા આહિર સાથે ઝલક હથિયારુ, GSTV, અમદાવાદ.